ભગવાનને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। જે રથયાત્રાની શરૂઆત થશે ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થશે તે પહેલા અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે અને તે પહેલા જે રથયાત્રાની થોડી જ ક્ષણોમાં શરૂઆત થશે તે પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને થોડી જ ક્ષણોમાં સીએમ દ્વારા જે પહિંદ વિધિ છે તે પણ કરવામાં આવશે। અત્યારે ભગવાનના દર્શન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સંતો મહંતોની હાજરી જોવા મળી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા પણ ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ આ પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવશે, જેમાં સોનાની જે સાવરણી છે તેના દ્વારા જે સફાઈ છે ત્યાંની કરવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાનનો રથ છે તેનું આગમન થશે અને ભગવાન નગરચર્યાએ નીકળશે। ભક્તોને દર્શન આપવા માટે આજે ભગવાન જે છે તે મંદિર પરિસરની બહાર આવશે અને ત્યારબાદ તમામ જે ભક્તો આજે રાહ જોઈને બેઠા છે અને ભગવાન પોતાનો રથ લઈને ક્યારે નગરચર્યાએ બહાર નીકળે તેની સૌ ભક્તો આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ત્યારે હવે એ આતુરતાનો અંત આવશે। થોડી જ ક્ષણોમાં ભગવાન નગરચર્યાએ નીકળશે અને તે પહેલાની આ તસવીર કે જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ચૂક્યા છે અને આ એ સોનાની સાવરણી છે કે જેના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। જે નગરનો રાજા હોય છે તેના દ્વારા જે રાજ્યનો પહેલો નાગરિક અને તેના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ અત્યારે મંદિર પરિસરમાં પહોંચ્યા, ત્યારબાદ ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે અને હવે આ પહિંદ વિધિનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। જે સોનાની સાવરણી છે તેના દ્વારા રથ આગળની જગ્યાની સફાઈ કરવામાં આવી રહી છે। આ સીધી જ તસવીરો કે જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણી વડે સફાઈ કરવામાં આવી રહી છે। જે નગરનો રાજા કહેવાતો હોય છે તેના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। નગરનો રાજા અને નગરનો પહેલો નાગરિક અને તેને સીએમ કહેવામાં આવે છે અને તે જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે આ પહિંદ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો અને તેમના દ્વારા સોનાની સાવરણી વડે રથની આગળ સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ હવે આ ભગવાનનો જે રથ છે, જગન્નાથજીનો રથ છે, તેને નગરચર્યા માટે બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો રથ પણ આગળ નીકળશે અને ત્યારબાદ જે નગરચર્યા છે તેનો પ્રારંભ થશે અને હવે જે રથ છે તેને આગળ હંકારવામાં આવી રહ્યો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પહિંદ વિધિ છે તે કરવામાં આવી છે। સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ હવે રથયાત્રાની શરૂઆત પણ કરવામાં આવશે। તો સૌથી પહેલા મંગળા આરતી કરવામાં આવતી હોય છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી, ત્યારબાદ જે ભગવાન છે તેમને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને હવે રથને હંકારવામાં આવી રહ્યો છે, આગળ વધારવામાં આવી રહ્યો છે, રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે। હવે એ ઘડીનો અંત આવ્યો છે કે જ્યાં ભગવાનની રાહ સૌ કોઈ ભક્તો જોઈ રહ્યા હતા। ભગવાનના દર્શન મેળવવા માટે, ભગવાનની એક ઝાંખી મેળવવા માટે આજે શેરીએ શેરીએ, ઘરે ઘરે લોકો બહાર જોવા મળશે કારણ કે આજે ભગવાન પોતે રસ્તા પર આવ્યા છે, ભક્તોને જે દર્શન આપવા માટે આવ્યા છે અને એટલા માટે જ આજે એ ભક્તોની ભક્તિ પણ એટલી જ જોવા મળવાની છે અને ખૂબ જ ધાર્મિક આ ઉત્સવ અને ધાર્મિક માહોલ આજે જોવા મળવાનો છે કારણ કે વહેલી સવારથી ભક્તો રાહ જોઈને બેઠા હતા કે ભગવાન આવે, અમારા દ્વારે આવે અને અમને દર્શન આપે અને એ જ ઘડીનો અત્યારે અંત આવ્યો છે કારણ કે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। હવે જે ભગવાનનો રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ હવે જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે અને રથયાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે કે જ્યાં ભગવાન હવે તમામ જે ભક્તો છે જે રાહ જોઈને બેઠા હતા કે બસ એક ભગવાનની ઝાંખી જોવા મળી જાય, ભગવાનના દર્શન કરવા મળી જાય, તે ઘડીનો અંત આવ્યો છે કારણ કે હવે રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે। રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને જે બહેન સુભદ્રાજી છે તેમની સાથે નગરચર્યાએ નીકળ્યા છે અને વાજતે ગાજતે આ રથયાત્રાનું પ્રયાણ કરવામાં આવી રહ્યું છે અને
સાજ શણગાર સાથે ભગવાનને હવે આગળ વધારવામાં આવી રહ્યા છે અને જે રથયાત્રા છે તેને પણ વધાવવામાં આવી છે. જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે हम સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. અજ્ઞાનીને અનાડી અજ્ઞાનીને અનાડી અજ્ઞાનીને અનાડી હું ગણશીને અઘોરી અજ્ઞાનીને અનાડી છે પ્રેમ સર્વવ્યાપી રે બીજનો સુજાણે અજ્ઞાનીને અનાડી હું ગણશીને અઘોરી કાળો કાળો અરે રાધા કો